નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 મે 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલિए શરૂઆત કરીએ આજના ક્લાસની। તો વિશ્વ ફૂટબોલ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 25 મેના રોજ મનાવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો દર વર્ષે 25 મેના રોજ વિશ્વ ફૂટબોલ દિવસ ઉજવવામાં આવે છે, જે યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 7 મે 2024ના રોજ દર વર્ષે 25 મેના રોજ વિશ્વ ફૂટબોલ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પાસ કર્યો હતો અને પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ આપણે ગયા વર્ષે ઉજવ્યું હતું, તો એ પણ યાદ રાખવું। અને 2025 ઐતિહાસિકમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ 101મી વર્ષગાંઠ છે અને 25 મે 1924ના રોજ પેરિસના જે ઉનાળુ ઓલિમ્પિક રમત દરમિયાન જે રમત રમવામાં આવી હતી ને એના જ માનમાં આપણે 25 મેએ ફૂટબોલ દિવસ ઉજવવામાં આવે છે, તો આ ઇતિહાસ સાથે દિવસ યાદ રાખવો। ત્યારબાદ મે મહિનાના દિવસો જોઈ લઈએ। 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ। 2 મે વિશ્વ ટૂણા દિવસ। 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ। 4 મે કોલસા ખાણિયાનો અને આંતરરાષ્ટ્રીય અગ્નિશામકનો દિવસ। 6 મે વિશ્વ અસ્થમા દિવસ। 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ। 8 મે વિશ્વ થેલેસીમિયા અને રેડ ક્રોસ દિવસ। 10 મે વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ। 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ। 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ। 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ। 16 મે આંતરરાષ્ટ્રીય પ્રકાશ વર્ષ અને રાષ્ટ્રીય ડેન્ગ્યુ વર્ષ। 17 મે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજનો દિવસ। 17 મે વિશ્વ હાઇપરટેન્શન દિવસ પણ હોય। 18 મે વિશ્વ એઇડ રસીનો દિવસ, વિશ્વ સંગ્રહાલય દિવસ અને વિશ્વ મધુમાખીનો દિવસ। 21 મે આતંકવાદ વિરુદ્ધનો દિવસ। 20 મે વિશ્વ મેટ્રોલોજી દિવસ। 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, જેની રાજ્યકક્ષાની ઉજવણી આપણે ડાંગ ખાતે કરી। 23 મે વિશ્વ કાચબા દિવસ। 23 મે આંતરરાષ્ટ્રીય પ્રસ્તુતિ ભંગ દર સાપ્તાહિક દિવસ પણ હોય છે, તો આ માહિતી સાથે એટલા દિવસો યાદ રાખવા મે મહિનાના। ત્યારબાદ ખેલો ઇન્ડિયા 20 ગેમ્સ 2025 મેડલ ટેલીમાં કયું રાજ્ય અવ્વલ આવ્યું છે? તો મણિપુર અવ્વલ આવ્યું છે 14 મેડલ સાથે, અને આ પહેલી વાર યોજાઈ હતી, તો યાદ રાખવાની હોય। તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે ને દાદરા નગર હવેલી, દીવ અને દમણ, ત્યાં યોજાઈ હતી આ ખેલો ઇન્ડિયા 20 ગેમ 2025, જે 24 મેના રોજ પૂર્ણ થઈ, જેમાં મણિપુર 14 મેડલ સાથે વિજેતા રહ્યું છે। 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ છે મણિપુર મેળે। બીજા નંબર ઉપર મહારાષ્ટ્ર છે 20 મેડલ સાથે, પણ મણિપુરને ગોલ્ડ વધારે છે એટલે પહેલા નંબર ઉપર છે। નાગાલેન્ડ ત્રીજા નંબર ઉપર છે અને ગુજરાત તો કે 20મા નંબર ઉપર છે, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ 2 મેડલ સાથે। તો બધાય દેશના રાજ્યના મેડલો યાદ રાખવા। ત્યારબાદ 19 મે 2025ના રોજ જે દીવમાં ઘોઘલા બીચ છે ને અહીંયા આનું ઉદ્ઘાટન થયું હતું અને સમાપન 24 મે 2025ના રોજ દીવના ઐતિહાસિક INS ખુટકર સમાર ખાતે થયું હતું, તો આ યોજાયું અને એન્ડ બંને જોઈ લીધું। આનો માસ્કોટ કે પલ, જે એક ડોલ્ફિન અથવા તો જે માછલી છે ને મોતી આપતી, એના નામ ઉપરથી આનું નામ રાખ્યું છે। અને જે પેલી 20 ગેમ યોજાઈ ને એની આવૃત્તિ, એમાં ગેમોની વાત કરીએ, સોકર, પેકલ, સિલાઈ, ચેપર તકરા, બીટ કપડી, બીચ વોલીબોલ, ખુલ્લા પાણીમાં સ્વિમિંગ, મલ્લખંભ ને વગેરે ગેમો હતી। ગેમો નથી યાદ રાખવી, પણ આ બીજી ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવાની। ત્યારબાદ ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે? તો ચોથી અર્થવ્યવસ્થા બની ગયું છે એવી માહિતી આપી નીતિ આયોગે। તો ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું, જે નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમ છે ને એને જણાવ્યું। અને ભારત હવે આગામી 2.5થી 3 જર્મનીને ક્રમે પાછળ હટાવી રહ્યું છે, તો હવે ચોથા સ્થાને તો આવી ગયું, પણ ત્રીજા સ્થાને જર્મની છે, તો જર્મની પણ પાછળ મૂકી રહ્યું છે। અને ગઈકાલે નવી દિલ્હીમાં જે નીતિ આયોગની 10મી જે ગવર્નર કાઉન્સિલની બેઠક થઈ ને એના બાદ BVR સુબ્રમણ્યમની મીડિયા દ્વારા જાહેરાત કરવામાં આવી। એ પહેલાં આપણે IMF વિશે પણ જોયું હતું, એના ડેટા મુજબ $4 ટ્રિલિયન અર્થતંત્ર બની ગયું છે ભારત, અને તેણે કહ્યું પણ હતું ફક્ત યુનાઇટેડ સ્ટેટ, ચીન અને જર્મનીની અર્થવ્યવસ્થા ભારત કરતાં મોટી છે, અગર ભારત આમ જોઈએ તો એ ચોથા નંબરે જ થયું, તો યાદ રાખવું। અને ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે તાજેતરમાં જ અહેવાલમાં કીધું હતું ભારત વિશ્વની સૌથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા પછી, આ પોઈન્ટો યાદ રાખવા। તો પહેલા નંબર ઉપર યુનાઇટેડ સ્ટેટ, બીજા નંબર ઉપર ચીન, જર્મની, ત્યારબાદ ચોથા નંબર ઉપર ભારત છે, અને 5મા નંબર ઉપર એ ટૂંકમાં ચોથા ઉપર જાપાન હતું, હવે 5મામાં આવી ગયું, તો ખાસ આ આંકડા સાથે યાદ રાખવી સ્ટેટિક માહિતી।
ત્યારબાદ બ્રિક્સ બેંક એ કયા નવા દેશને સભ્ય તરીકે સ્વીકાર્યું છે? તો અલ્જેરિયાને સ્વીકાર્યું છે સભ્ય તરીકે. 9મું પૂર્ણ સભ્ય બન્યું છે. તો બ્રિક્સ રાષ્ટ્ર દ્વારા સ્થાપિત ન્યૂ ડેવલપમેન્ટ બેંકે અલ્જેરિયાને નવા સભ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું અને આ 9 નંબરનું સભ્ય બન્યું છે, જેથી આ વૈશ્વિક સભ્યપદ આધારે વધુ વિસ્તારનો જથ્થો કરી શકશું. જ્યારે ન્યૂ ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ તો તે બ્રિક્સ ડેવલપમેન્ટ બેંક તરીકે પહેલાં ઓળખાતી હતી. આની સ્થાપના જુલાઈ 2014ના રોજ થઈ હતી અને જુલાઈ 2015ના રોજ શરૂ એટલે કે અમલ થઈ હતી આ બેંક. આનું હેડક્વાર્ટર શાંઘાઈ ચીન ખાતે છે. સભ્ય દેશ આમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, યુએઈ, ઇજિપ્ત ને હવે અલ્જેરિયા એ થઈ ગયું. આ સભ્ય દેશો વચ્ચે યાદ રાખવા. અલ્જેરિયાની વાત કરીએ, આફ્રિકન કોન્ટિનેન્ટનો એક દેશ છે જેનું કેપિટલ અલ્જેરિયન છે. ચલણ તો કે અલ્જેરિયન દિનાર છે અને પ્રમુખ તો કે અબ્દેલ માજીદ તેબ્બોન છે. તો યાદ રાખવી આ માહિતી અલ્જેરિયા વિશે. ત્યારબાદ ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 ક્યાં સમાપ્ત થયો? તો આ ફ્રાન્સ ખાતે યોજાયો હતો, જે સમાપ્ત થઈ ગયો. જોઈએ આના એવોર્ડો. તો ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 78મી આવૃત્તિ હતી અને 13થી 24 મે 2025 દરમિયાન યોજાઈ હતી ફ્રાન્સ ખાતે. અને ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ઈરાની ફિલ્મ નિર્માતા છે ને જાફર પનાહીને તેમના રાજકીય નાટક ઇટ વોઝ ધ એન્ડ એક્સિડન્ટ માટે પામ ડી ઓર્ડર એવોર્ડ મળ્યો છે. તો આ એવોર્ડ એક મહત્ત્વનો છે, નકર બીજા તો ઘણા એવોર્ડો મળ્યા છે, આપણે જોઈએ છે પાછળ. તો આ પામ ડી એવોર્ડ એક ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આપવામાં આવે છે, એટલે કે એના દ્વારા મળે છે. અને આ સર્વોચ્ચ એવોર્ડ છે જે તેમની શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક માટે એને મળ્યો છે, યાદ રાખવું. અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ વેંગર મોરા, ખાલી આ એક એવોર્ડ યાદ રાખજો ને, પાંડી જે ઓલાને મળ્યો ને જોસફને, એ બીજા બધી તો એકવાર રીડ કરવા તો કરી લેજો. ત્યારબાદ ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પામ ડી ઓર્ડર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીયની વાત કરીએ તો ચેતન આનંદ હતા, જેનો નિશુ શહેરીની ફિલ્મ હતી ને એના માટે એને મળ્યો હતો. તો આ ભારતનું થઈ ગયું, યાદ જ રાખવાનું. તો ગુજરાતનું જોઈ લઈએ. પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ થયો ગાંધીનગર ખાતે. આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરિયા છે ને એના હસ્તે પોષણ ઉત્સવ 2024 ઉજવ્યો છે ગાંધીનગર ખાતે. અને અહીંયા 57 આંગણવાડી કેન્દ્ર નંદઘરના 3 ઘટકોનું લોકાર્પણ પણ કર્યું, એટલે કે ભૂમિપૂજન પણ કર્યું. અને અહીં ખાસ કરીને એક એપ્લિકેશન બનાવવામાં આવી ઇનવોલ્ટિવ, તો ખાસ એ એપ્લિકેશન પર યાદ રાખવી. એમાં શું થાય તો કે બાળકોને સમય, પોષણ, કાળજી અને યોગ્ય સારવાર મળી રહી છે કે નહીં એ આ પોર્ટલ ઉપરથી અથવા તો એપ ઉપરથી જોઈ શકાશે, યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ યશોદા એઆઈ શરૂ, જે મહિલાઓ માટે પ્રથમ પ્રકારની એઆઈ સાક્ષરતા ઝુંબેશ હશે. કોણે શરૂ કર્યું? ટૂંકમાં તો મહિલા આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો સમગ્ર ભારતમાં મહિલાઓને એઆઈ સાક્ષર અને ડિજિટલ જાગૃતિને આગળ વધારવા માટે 22 મે 2025ના રોજ બરેલીની મહાત્મા જ્યોતિબાઈ ફૂલે રોહિલખંડ યુનિવર્સિટી ખાતે યશોદા એઆઈ યોર આઈઆઈ સખી ફોર સ્લોપિંગ હેરાઇટ વિશે ડિજિટલ જાગૃતતાનો પ્રારંભ થયો છે. આ પહેલ ટેકનોલોજી અને સમાવેશ દ્વારા સંચાલિત વિકાસ ભારતીય અર્થપૂર્ણ યોગદાન આપવા માટે મહિલાઓને સશક્ત બનાવવા તરફનું એક મુખ્ય પગલું છે. અને આવું પહેલી વાર થયું છે, તો એ પણ યાદ રાખવું. આ લેબ દ્વારા, એટલે કે ટૂંકમાં રાષ્ટ્રીય મહિલા આયોગ અને ફ્યુચર સ્વિફ્ટ લેબ બંને દ્વારા બનાવવામાં આવ્યું સંયુક્ત રીતે. જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગની વાત કરીએ તે એક વૈધાનિક સંસ્થા છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે, જેની સ્થાપના 31 જાન્યુઆરી 1992ના રોજ થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે. પ્રથમ અધ્યક્ષ જયંતિ પટનાયક હતા અને વર્તમાન વિજયા કિશોર રાહતકર છે. તો ખાસ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કઈ આઈઆઈટીએ ગંદા પાણીને શુદ્ધિકરણ કરવા માટે મશરૂમના કચરાનો ઉપયોગ કરી અને ટકાઉ ઉકેલ વિકસાવ્યું છે? તો આઈઆઈટી ગુવાહાટીએ આવું કામ કર્યું છે. તો જોઈએ તો આઈઆઈટી ગુવાહાટીના સંશોધકોએ મશરૂમના કચરાને લેકેટ એન્ઝાઇમમાંથી બાયોચાર ઉપયોગ કરી અને પર્યાવરણને અનુકૂળ ગંદા પાણીની સારવાર બનાવી. અને એને નામ તો કે ભીમા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, અથવા તો જે વિકસાવ્યું ને એ ટૂલ્સ એને ભીમા નામ આપ્યું. અને આ ઝેરનો ઉપયોગ ઉત્પન્ન કર્યો, એટલે કે ઝેરને અટકાવશે, સિપ્રોફોર્ટીન જેવી હાનિકારક એન્ટીબાયોટિક અસરને પણ દૂર કરશે. ટૂંકમાં પાણી પીવા લાયક બની જાય. અને 3 કલાકમાં 90થી 95 ડિગ્રીએ પ્રાપ્ત થશે આપણને. આનો ખર્ચ અસરકારક સિસ્ટમ રહેશે, જેની કિંમત 4000થી 5000 રહે અને એક ટકાઉ વિકલ્પ તરીકે પસંદ થયું છે. તો ખાસ કરીને આઈઆઈટી ગુવાહાટીએ વિકસાવ્યું, યાદ રાખવું.
કિદામ્બલ શ્રીકાંત મલેશિયન માસ્ટર 2025 બેડમિન્ટનની ફાઇનલમાં કયો મેડલ જીત્યો છે? તો ગોલ્ડ રહેતા મળતા રહી ગયો, એટલે કે સિલ્વર મળ્યો છે. તો 2025 મલેશિયન માસ્ટર બેડમિન્ટન ચેમ્પિયનશિપ કિદામ્બલી શ્રીકાંત જે પરિકંથનો પ્રવાસી હતો એક રોજ, એટલે કે સાઇનાનો લી સિફેંગ સામે હારી ગયા અને ફાઇનલમાં સમાપ્ત થઈ ગયા. કિદામ્બલ શ્રીકાંત 2025 કેલેન્ડર વર્ષમાં કોઈપણ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન ટુર્નામેન્ટમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બન્યા. તો આ પોઈન્ટ પર યાદ રાખવો. અને બેડમિન્ટન સુપર 50 એટલે કે 500 મલેશિયન માસ્ટર બેડમિન્ટન ચેમ્પિયનશિપ 20થી 25 મે દરમિયાન મલેશિયા ખાતે યોજાઈ હતી. તો મલેશિયા નામ ઉપરથી જ યાદ રહી જાય. આમાં સિંગલની વાત કરીએ, પુરુષમાં લી સિફેંગે જીત્યો, જેના સામે કિદામ્બલ શ્રીકાંત ભારતના ખેલાડી હતા. મહિલામાં તો 2 સાઇનાની જ હતી, તે બાંધવા દઉં વાંગ ઝિંગ યુઇંગે હતી. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ કયા ખેલાડીએ F2 એટલે કે ફોર્મ્યુલા 2 મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે? તો કુશ મોની બન્યા છે પ્રથમ ભારતીય. જોઈએ, ભારતીય મોટર સ્પોર્ટ એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી જ્યારે ક્રુશ મોની જે મોનેકો ગ્રાન્ડ પ્રિક્સ ફોર્મ્યુલા 2 રેસ જીતનાર પ્રથમ ભારતીય બન્યા. અને 25 વર્ષના ક્રુશ મોની રિવર્સ ગ્રીન સ્પિન્ટ રેસના પોલ પોલિસનો જીતનાર પ્રથમ પરિવર્તન કર્યું. અને આ ફેર ફોબ અથવા તો બિંગ ફોબ તરીકે જાણીતા છે આ ખેલાડી, જે રવિવારે ફ્રેન્ચ ઓપન ફરી ભેગા થયા અને છેલ્લે રાફેલ નડાલને વિદાય આપી અને આ ભાઈ જીત્યા છે. તો બહુ સારી વાત કહેવાય. અને ફોર્મ્યુલા 1 એકેડેમી ડાઈવર પ્રોગ્રામ માટે પસંદ થનાર પ્રથમ ભારતીય મહિલાની વાત કરીએ તો અતિકા મીર બન્યા હતા. તો ખાસ પ્રથમ ભારતીય મહિલા, બંને પ્રથમમાં જ છે, તો યાદ રાખવા. ત્યારબાદ DRDOના વડાનો કાર્યકાળ ફરી 1 વર્ષ માટે વધારી દેવામાં આવ્યો. તો એનું નામ તો સમીર વી કામત છે. તો જોઈ લે થોડીક આના વિશે માહિતી. તો સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠનના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામત, જેનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવી દીધો. ડૉક્ટર કામત જે 31 મે 2026 સુધી લંબાવવામાં આવ્યો, કારણ કે 31 મે 2025 સુધી ક્યારેય એનો કાર્યકાળ પૂરો થઈ જતો, ત્યાં 1 વર્ષ લંબાવ્યું, હવે પાછું 1 વર્ષ લંબાવ્યું, તો ટોટલ 2 વર્ષ લંબાવી દીધો આનો કાર્યકાળ. યાદ રાખવું. DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થાય છે, જેની રચના 1 જાન્યુઆરી 1958માં થઈ હતી. આનું હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે છે. ચેરમેન સમીર વી કામત જ છે. પહેલા ચેરમેન તો કે દોલત કઠારી હતા અને શક્તિનું મૂળ જ્ઞાનમાં છે એનું સૂત્ર છે. યાદ રાખવી આ એટલી માહિતી DRDO વિશે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.